ભાઈ નંબર આવ્યો તો બુઆજીનો ફોન કરી દઉં હું. રપત એટલી બધી છે ને હદ વગરની. હલો બુઆજી બોલે? હા જય માતાજી. મારે ખાસી રપત છે તે ના હોય તો આવો છો તારે? ઓહો હા તે કેટલા વાગે આવો કયો? 10-11 વાગતા જવાય એમ? હા તે વધુ નહીં. હા આવો. એ હા હા જય માતાજી. એ હા ભાઈને ખાસ ભેગો નાખ્યો તે ઈવન ભૂણ જતા હોઉં અને ઈવન મારે જેવું જ છે ને ત્યાં વાત કરું. મને કુછ તો ઠીક ના કે કોઈ નહીં પછી મારે જેવું જ છે તેમાં જવું તો ખરો ઈવન ઘેર. ધંધો કોણ જતું આવો શું કહેવાય છે અમે ધંભાનું કીધું તો નહીં એને આવી ગયો છું કે અમે ગેસ સ્વીક નહીં ધંભા એ ધંભા કેમ એ બોલવાનું ધારામ બે છો યાર? કેમ ધારામ બે છો? અજવાળાને બે ધારામ બેહો બેહો એમ ઘણા દારે આ બોલ ભૂલા પડ્યા. કીધું કે ભાઈબંધ ના ઘેર ખાશે દારે જો ના ને તે ઓટો મારતા હું. બોલો કેવું ચાલે છે? શાંતિ છે. બરોબર થાક બીજું બોલો. થાક ચાલશે એમ થાક વધારે લાગે છે. ઉંમર થઈ ને કેમ હોય કે ધારામ બે હેસો તે કોઈ નહીં આ એમને એકલા બેહ્યા તા. કેમ મોટું એ ઉતરી ગયું હોય ઉસન કોઈ નહીં આ તો એમને કેમ એમને તાન શું કરીએ આમ દુખો જીવ્યું એનું દુઃખ તાન જો પૈસો એમ ટકતો નહીં. હા આ કોમ કરીએ ઘણું કોમ કરીએ પૈસા એ કમાઈએ તો એ પૈસો રહેતો નહીં. હા દવાખાનો એ આય કર્યું. બરોબર દવાખાનો નેસતો જ છું નહીં અને દેહોમાં એ કશું મળતી. હા શું કહું ને તો મારે આવી આવું જ છે રપત તો આવીશ ફરસ મારે શું કરવાનું તા ના આવી રપત ઉપર આવું તો રહેવાનું પણ મારો ભાઈબંધ કહેતો કે તમારું કોક દેવનું હોય ને તો જોવડાઈ દે તે એને નંબર આલ્યો છે મને. તેમણે બુજી આવશે તે તમે માનતા હોય તો આવજો 10-11 વાગતાને. ના બહુ તો મન ને છે એમ તો. હા તે આવજો બરોબર. અમે મોરે છે ને 10-11 વાગતાને 10 વાગે આવી જજો ને મારે ઘેર. કઈ નહીં બસ તને પછી તો ખબર પડી જશે દેવનું છે શું છે. આ દેવનું હોય તો વળી રપત ઓછી થઈ જાય. આમ શો સુધી આવી રપતો વેઠવાની. ના તો રહેવાનું બે હતા ને હું એ જાઉં અને આવી જજો 10 વાગે મારે ઘેર. કશો હા આવું પછી હા જમ્પિંગ કહી દીધું છે તેમાં 10-11 વાગતા જેવા આવી જશે ઓછી આવી જશે અને હું એ મારે દેવનું સક્ષમ છે તે ખબર પડી જશે મને આવું એટલે. આજ ડર લાગે છે. આજ તો બધો પીવાનો કાઢી નાખું. બુઆજી જય માતાજી. જય માતાજી. જય માતાજી આવો. શાંતિ લેટો ઘરમાં છે તો બધું તૈયાર તૈયાર છે ને બધું? હા તૈયાર જ છે. હો એટલે મોડું ના થાય. પેલા કોઈ ફોન કરીને કહી દઉં બુઆજી આવી જશે એને પૂછવા. આ જેમ બોલાવે જલ્દી બોલાવી દેવો. હેલો હા ભાઈ આવી ગયા બુઆજી આવી ગયો. હેલો હા આવો બોલો ખરા ભાઈ મને બોલાવાનું થાય નથી. બહુ પૈસા કમાઉં છું પણ એને ટકતા જ નહીં. મને માતાની રજા લઈ લે પછી હું તારા પ્રશ્ન રાત કહેજે. એ મારી રજા હાલ. હા ભાઈ રજા હાલ મારી. બોલો ખરા ભાઈ તમારા પ્રશ્ન બોલો ભાઈ. પૈસા કમાઉં પણ ટકતા જ નહીં. તે ના ટક્યું
તમે કમાતા નથી ખાસું તો ખોટું. ખોટી વાત છે હું પૈસા કમાઉં ના મારી માતા કદી આ ખોટું ના બોલો. હું પૈસા તો કમાઉં છું યાર તમે ખોટું બોલો કે નહીં કમાતા હાસું કહેજો જે હોય એ હાસું કહો ને તમારું દુઃખ નહીં જાય. સાચી જ કહું છું હું પૈસા કમાઉં પણ ટકતા જ નહીં દવાખાનો એટલો આવે છે અને ગાય અમને એ દુઃખ કરતી નહીં એ કાંઈ તો હરખું ખવડાવતા નહીં તો. ગાય તો તમે ખવડાવી ના ખવડાવી. ખવડાવ્યું છે બે પોતા શાક ખવડાવ્યું તો તમારું ઉભારો હું જોઈ લઉં. તમારો ભાઈ ગાય રાત્રે તમારા સપનામાં જોઈ લીધો. તમારી ગાય તમારા દીકરી છે. રાતને દારો ગાયને સાર પૂરો મૂકવાનું છું પાણી મૂકવું છું મારા ભાઈ છે ગાય બીજી યાર પણ તમારી શકલ વસન કઈ રાતે સપનામાં જોઈ લીધી તો હું જોઈ. ખોટા ભૂવો લાગો છો કાતો બહુ યાર હું આવ્યો ને તમારે ઘેર આવ્યો તમારી શકલ જોઈ મૂળ બી ગયો તો ત્યારે બધું. તમે ખોટા ભૂવો લાગો છો ના ના પૂછો તમારે જે પૂછવું હોય પૂછો. તમારે દૂધ ખાલી મોંઘવારી કાઢી નાખો. હા હા પૂછો પણ પૂછવું. હા એ ખોટા ભૂવો લાગે છે જેમ હું એ પૂછું ને તે ખબર જ ના હોય હા તે અત્યારે મારે ઘી જાણવા શું પડ્યું કઈ ગયા તમારી ગીધામાં મોબાઈલ ને વીસ રૂપિયા થાય. આ શું તો ખોટું. ખોટી વાત છે આ મોબાઈલ થી તમે જોઈ ગયા હો અને ગીધામ તો તમે જોઈ લ્યો રૂપ જોઈએ નહીં પૈસા તો જુરો નહીં ગીધામ પછી એની કરતા વાપરી ના ચલાવે. પણ બે દાર ના ફરું હું કદી ખોટું ના બોલું. તમે ખોટા ભૂવો છો મારા ભાઈ બને આવે છે ત્યાં મહિનો દુઃખ કાઢ્યા તમારું દુઃખ પતી ગયું. હવે મારું પતી ગયો કશું તાર ભાઈ બન છે ને ફોન કરી બોલ્યું તો આવશે કેટલી વાર હવે મારે બીજા જવાનું છે બીજા પાર્ટ મળવાનું છે ને આવશે આવશે જલ્દી બોલાવો બે ઇવન થઈ ગયું છે. ઈ વનુ આવું મારે જેવું જ છે દુઃખ તો કેટલા ભાઈ સુધી બે ભાઈ છે બરોબર એ હું ગમ્યું હતું. હા દમ ભાઈ તમે ક્યાં ગોમ લાવી આ રત ગમ ને આ એકદમ બરોબર તો હતા આ ભાર એટલું લાગે છે ઓહો આવા જેવું તું હું દુખાઈ હું જોઈ રહ્યો. બુઆજી આવો બોલો તમારે મારા પૈસા તો ટકતા નહીં તમારી બધી તકલીફ તો આ ગમો કોઈ કમાતા કોઈ લાગતું જ નહીં એમને તો ફોટો બોલાવે છે કે પૈસા ખેંચતા નહીં પૈસા ખેંચતા નહીં પણ કમા તો ટકતું વગર તમે એવું ટકે કમાઈએ છે તો ઘણું દવાખાનું તો ખાલી એમ ખોટું બોલો તો તાવની શરદી આવે દવાખાનું નાખે બોલો તમારે બીજું સાચું બધું બોલો હશે ઢોળો ઓ નહીં શક્યો એ ઢોળો કાઢી જ દઈએ પછી હું બે વખત તો ના કાઢે તાજી બી વેટી સાજી તો બુઆજી બોલો છોકરાને 4 જગ્યાએ હમ જોઈએ ક્યાં જગ્યાએ મેળાવ તો મેં ટ્રેનિંગ ના થાય ના તાર બહુ નજીક ના તાર બહુ થોડી કરીશું તાર હગું તો તમારે નજીક ના નહીં થવા દીધા બરોબર પછી તમારે ખેતરમાં તમારે એવું જાય તારે ખેતર તમારે જે ભાગ પાડ્યા છે ને એમાં તમારું ખેતર થોડું જ્યાં આ શું ખોટું આ શું બરોબર પછી તમારે જે ખેતર થયું એ લેબડાનું લાલ સફ નહીં હું હાસું બોલું ખોટું હાસું કારણ પછી તમારા ભાઈઓ ખરા બે ભાઈ થયો બરોબર સવાય જ્યાં ના તાર બહુ લાગ્યું પણ જયારે અત્યારે નહીં જ્યારથી ફાઇનાન્સ કરે ત્યારથી તમે બે ભાઈઓ રાગ કરવું જ કરવાનું ખાસું ખોટું એ તો થોડું નહીં બહુ છે તમને તો લાગે છે બાકી તમારા ભાઈ તમારું સારું ઈચ્છતા નથી એટલે જ તમારું દુઃખ છે બાકી કોઈ દુઃખ નહીં કરવાનું અને એવું હોય તમારા ભાઈઓ બોલાવો એટલે આપણે છે ને
એ દંડ બેઠક કરી દે અને તમારું બધું દુઃખ જોઈ લે બરોબર બીજું કોઈ તમારું દુઃખ નહીં એટલે ગોવાજી આ બધું હાસી કરશો પણ ભાઈ અંદર હાલ માટે જ નહીં કરતા નો હાસું વણ કીધું ના ખેતરનું લેવું સેકન્ડ લેબડું તો હોય ને તમે બસ કેવાનું ખેતર એક કેવું છે કોણ ભાઈ હા લેબડો ને એ ભાઈ હવે મને બોલાવે સીધે ઘર એ તને આટલું બધું ફૂકી કરી દે હા સારું બરોબર કઈ જે તમે મને બોલાવશો એ તમે હું આવી જઈએ અને તમારું બધું તમારું બીજું મોરમાં હિકાય બરોબર બીજું કે કોઈ પોષવું હોય દીધો બીજું કોઈ નહીં આ એક જ મારે બોલાવી જેવા બીજું કોઈ તમારું પૂછવું છે ના કોઈ નહીં તો હું રજા લે સારું ચાલો બેટા હું રજા લેવું બનાવે હું હજી કોઈ કઈ નહીં ત્યાં અનેક હું જે દંડ બોલાવો એ દંડ હાથેથી આલી દેજો અત્યારે કોઈ મારે જોઈતું નહીં અચ્છા હાથેથી આલી દે હા એ જય માતા જય માતા ત્યાં આવ્યું તને એ તો ભાઈ મારી વાત મોનો તો તું મતલબ ખોટા લાગે છે ઓન વાતમાં પડતા ના તમે આ ભાઈ અંદર માર દેશું ના પતું તમે ગમે એ કહો આ ભુવાજી એ જે કીધું ને આ શું લાગે આ વાંધો બધી ખોટી છે હું જે પૂછ્યું એ બધા જાગો ખોટા જ આવે છે હું જે પૂછ્યું ને ત્યાં તો તમે નતા તો બધું જે છે ને બધું ખોટું કહેતા કે તમે કમાતા નહીં ગાય તમે ભાઈ ભર કે આમ ગાયને રાતને દારૂ હું સાટલું કરું છું પાણી હું કરું છું ને કે ગાય તમે ભાઈ ભર કરો પછી હું એની પરીક્ષા લેવા માટે પૂછ્યું મારે કીધા હું કહું કે મોબાઈલ પર છે ને 20 રૂપિયા પડે છે આપડે પણ પૈસા જ નહીં પડે આ સુસ્તી કે ના કે તમે વાપરી નાખે કીધું 2 દાડા એમાં પણ પૈસા કે તમારી વાતમાં ગમે આ ફોટા પડ્યા અને એ હોય કીધું ને તમારા તમારા ભાઈ હંગાત લાગે ને તો જોયું એ હાસુ આમ રહ્યા મતલબ રહ્યો જ પણ વાત ખોટી છે ને આ કહે છે ને હેતરમાં લેવડો તો હેતરમાં જ હોય ઘરમાં ના હોય લેવડો છે હા પણ ઓનું કેવું હાસું લાગે હા લેવડો ને તમને હા શું લાગતું તમે કરો પછી ભાઈ એ દાળ સાથ હોય તો પછી અમે કહેતા ના હા તાર બાર દિવસે છે ને વાત કરવી છે જોઈએ હા હા તે બેઠક કરો તો મને કહેજો હું આવે ભુવાજીને બોલાવી દે હા તો મને કહેજો ચાલ હું આજે થોડો અત્યારે જવું તારે હા પણ હું હેતાનું જે તમે ભાઈ હાસીન જો હા દુકાનો ભુવાજીએ જે કીધું એ હાસું જ લાગે છે ના હોય તો સવારે બેઠક કરાવી છે ભુવાજીને બોલાવા છે કરાવી જ પડશે